તો ખેડૂતો સાવધાન રહેજો, ચોમાસા પહેલા આવી રહ્યું છે વાવાઝોડું। ખેડૂતો થઈ જજો સાવધાન, ચોમાસા પહેલા આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું। 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે, મચાવશે મહાતબાહી। ગુજરાત અને દેશમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે। ચોમાસું કેરળથી માત્ર ગણતરીના કિલોમીટર જ દૂર છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે, કેમ કે ચોમાસા પહેલા દેશમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। આ વખતે વાવાઝોડું તબાહી મચાવી દેશે। હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને લો પ્રેશર સર્જાયું છે। 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે। અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે। આ બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને ખતરનાક આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના। બંગાળ ઉપસાગરનું વાવાઝોડું ભારે હશે। 26 મી સુધી તબાહી મચાવે તેવું વાવાઝોડું હશે। દક્ષિણ પૂર્વીય તટો પર તબાહી મચાવી શકે। તટો પર 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। આ સ્થિતિને કારણે ચોમાસાને ફાયદો થશે। ભેજ મર્જ થશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે। તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું હશે। બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે। તો વાવાઝોડા અને ચોમાસા પર અંબાલાલનું અનુમાન, આ વખતે વાવાઝોડા આંધી વંટોળ વધુ રહેશે। અંબાલાલના મતે બંગાળનો ઉપસાગર વલોવાશે। 7 જૂનથી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ થશે। જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે। રાજ્યના ભાગોમાં 106% જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હિન્દ મહાસાગર પશ્ચિમ ગરમ વધારતા ચક્રવાતો થવાની શક્યતા છે। ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે। ગુજરાતમાં 25 થી 27 ઓક્ટોબર સુધી ચોમાસું ધબધબાટી બોલાવશે। દેશ અને ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ત્યારે ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। હવે ગણતરીના દિવસોમાં જ દેશમાં અને રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 27મી મેએ ચોમાસું કેરળને દસ્તક દઈ શકે છે। મહારાષ્ટ્રના મુંબઈ સુધી 3 દિવસ વહેલું આગળ વધશે। મુંબઈ પહોંચી ચોમાસું 36 થી 48 કલાક રોકાઈ જશે। ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે। 1 કે 1.5 દિવસ ગુજરાતમાં વહેલું બેસી શકે છે ચોમાસું। 14 જૂન આસપાસ ગુજરાત ચોમાસાની દસ્તકની સંભાવના છે। 26 થી 27 જૂન સુધીમાં વલસાડથી બનાસકાંઠા પહોંચશે ચોમાસું। આ વખતે ચોમાસું લાંબુ ચાલી શકે છે। 25 થી 27 ઓક્ટોબર સુધી ચાલી શકે છે ચોમાસું। ચોમાસાને લઈને 3 દિવસ બાદ હવામાનમાં આવી શકે છે બદલાવ। 25 થી 30 વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। 25 થી 30 વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે। તો વડોદરાના ભાયલીમાં ફ્લેટના વીજ મીટરમાં આગ પ્રસરતા લોકોમાં ફફડાટ ફેલાયો। 3જા માળે ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરાયું। ફાયર બ્રિગેડને તપાસ દરમિયાન ફાયર સેફટીનો અભાવ જણાયો। આગના બનાવ દરમિયાન ફાયર સેફટીનું એક પણ સાધન ન મળ્યું। બિલ્ડિંગ માલિકે ફાયર એનઓસી પણ લીધી નથી। ફાયર બ્રિગેડ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। તો મહત્વનું છે કે ભાયલીમાં ફ્લેટમાં વીજ મીટરમાં આગ લાગી હતી। આગ પ્રસરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જે બાદ આગ પર કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ 3જા માળે ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જે બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। તો ડાંગના જંગલમાં ફરી ભીષણ આગ લાગી છે। વઘઈના ઉમરાખાડી નજીકના જંગલમાં દવ લાગતા મોટા પ્રમાણમાં નુકસાન થયું। જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે વન વિભાગની કવાયત। મહત્વનું છે કે જંગલમાં દવ લાગતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સાથે જ ડાંગમાં એકવાર ફરી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી। આ પહેલા પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। વઘઈના ઉમરાખાડી નજીકના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી। તો મોટા પ્રમાણમાં નુકસાન થયાની પણ આશંકા જોવા મળી રહી છે। ભરૂચમાં આધેડને બાળકી સાથે અડપલા કરવા ભારે પડ્યા। શાકભાજીનો વ્યવસાય કરતા આધેડે બાળકી સાથે અડપલા કર્યાનો આક્ષેપ। આસપાસના સ્થાનિકોએ આધેડને ચખાડ્યો મેથી પાક। આખી ઘટનાનો વિડીયો થયો છે સોશિયલ મીડિયામાં વાયરલ। શાકભાજી લેવા આવનારી બાળકીને જાહેરમાં અડપલા કરતા સ્થાનિકો જોઈ ગયા અને આધેડ સહિત દરમિયાનગીરી કરવા વચ્ચે પડતા યુવાનને પણ લોકોએ માર માર્યો।
તો જૂનાગઢમાં વન વિભાગના નિયમના ભંગનો વિડીયો, પ્રતિબંધિત વિસ્તારમાં વાહનથી નીચે ઉતર્યો શખ્સ, વાયરલ વિડીયો દેવળિયા સફારી પાર્કનો હોવાની શક્યતા છે. વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું. જંગલમાં નીચે ઉતરવાની મનાઈ છતાં નિયમનો ભંગ. ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું લખાણ પર વાહન પર નજરે પડ્યું. સીસીએફ આરાધના શાહુ દ્વારા તાત્કાલિક તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તપાસ અધિકારીના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે તેવું સીસીએફ દ્વારા કહેવામાં આવ્યું. ભરૂચના અંકલેશ્વરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે. 40 કિલો ગાંજા સાથે એક પકડાયો. લીલા સૂકા ગાંજાના 52 જેટલા છોડ મળી આવ્યા. એસઓજીની ટીમે અંકલેશ્વરમાંથી ગાંજાની ખેતી ઝડપી પાડી. 40 કિલો નશીલા પદાર્થ સાથે એકની ધરપકડ. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા સૂકા ગાંજાના 52 છોડ સાથે ઝડપી પાડવામાં આવ્યા. ભરૂચના એસઓજીએ આ કાર્યવાહી કરીને ₹3.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. તો મોરબીના રાજપર ગામે ખનિજ માફિયાઓ હવે બેફામ બની ગયા છે. રાજપર ગામે ખાણ ખનિજ વિભાગના દરોડામાં 7 ડમ્પર પકડાયા છે. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આ રેડ પાડવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. અંદાજિત 7 જેટલા ડમ્પર સહિત હિટાચી મશીન પણ પકડી પાડવામાં આવ્યાની માહિતી છે. છેલ્લા કેટલાક સમયથી રાજપર ગામે ખનિજ માફિયા દ્વારા ખનિજ ચોરી કરવામાં આવતી હોવાની માહિતી મળી છે. તો ખનિજ વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાત પર સુરેશદાદા જોરદારના કોપાયમાન થઈ ગયા છે. ગુજરાતના 10 થી વધુ શહેરોમાં 45 ડિગ્રીને પાર પારો પહોંચી જતા હાહાકાર મચી ગયો છે. હવે તો સુરેશદાદા રાત પાળી પણ કરી રહ્યા છે. ત્યારે ચારે તરફ એક જ માંગ ઉઠી રહી છે કે સૂર્યદેવ હવે ખમૈયા કરો. ગુજરાતમાં 5 દિવસથી અગન વર્ષા વરસી રહી છે. ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો તોબા પોકારી ગયા છે. રાત્રે 10 વાગે પણ 40 ડિગ્રી ગરમીનો અહેસાસ થતા લોકો ગરમીમાં રીતસરના પરસેવે રેબઝેબ થઈ ગયા છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી યથાવત છે. ત્યારે હજુ પણ આગામી 4-5 દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી શક્યતા નથી તેમ હવામાન વિભાગની આગાહી છે. બુધવારે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો. અન્ય શહેરોમાં તો ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી જતા રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત 5 શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ સુરત, વલસાડમાં પણ હીટવેવ વર્તાશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. તો રાજકોટમાં પણ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રાજકોટવાસીઓ ગરમીથી ત્રાસી ગયા છે. અંગ દજાડતી ગરમીના કારણે રાજકોટના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. ઠંડા પીણા પર લોકોએ મારો ચલાવતા રાજકોટમાં બરફની અછત સર્જાવા લાગી છે. કુલ જરૂરિયાતના 40% જેટલી બરફની ઘટ સર્જાઈ છે. ખેડૂતો થઈ જજો સાવધાન. ચોમાસા પહેલા આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. મચાવશે મહાતબાહી. ગુજરાત અને દેશમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. ચોમાસું કેરળથી માત્ર ગણતરીના કિલોમીટર જ દૂર છે. ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. કેમ કે ચોમાસા પહેલા દેશમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વખતે વાવાઝોડું તબાહી મચાવી દેશે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને લો પ્રેશર સર્જાયું છે. 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે. આ બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને ખતરનાક આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના. બંગાળ ઉપસાગરનું વાવાઝોડું ભારે હશે. 26મી સુધી તબાહી મચાવે તેવું વાવાઝોડું હશે. દક્ષિણ પૂર્વીય તટો પર તબાહી મચાવી શકે. તટો પર 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. આ સ્થિતિને કારણે ચોમાસાને ફાયદો થશે. ભેજ મર્જ થશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે. ભારે વાવાઝોડું થશે. તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું છે. બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે. દેશ અને ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. હવે ગણતરીના દિવસોમાં જ દેશમાં અને રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 27મી મેએ ચોમાસું કેરળને દસ્તક દઈ શકે છે. મહારાષ્ટ્રના મુંબઈ સુધી 3 દિવસ વહેલું આગળ વધશે. મુંબઈ પહોંચી ચોમાસું 36 થી 48 કલાક રોકાઈ જશે. ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે. 1 કે 1.5 દિવસ ગુજરાતમાં વહેલું બેસી શકે છે ચોમાસું. 14 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની દસ્તકની સંભાવના છે. 26 થી 27 જૂન સુધીમાં વલસાડથી બનાસકાંઠા પહોંચશે ચોમાસું. આ વખતે ચોમાસું લાંબુ ચાલી શકે છે. 25 થી 27 ઓક્ટોબર સુધી ચાલી શકે છે ચોમાસું. ચોમાસાને લઈને 3 દિવસ બાદ હવામાનમાં આવી શકે છે બદલાવ. 25 થી 30 વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 25 થી 30 વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે. કાળઝાળ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. 45 તો સુરતમાં કાળઝાળ ગરમીથી બચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ ગુજરાતમાં જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે, ખાસ કરીને ગુજરાતના અલગ અલગ શહેરોમાં ગરમી જે રીતે વધી રહી છે, હીટવેવની આગાહી છે, તેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. સાથે સાથે દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતના અઠવાગઢ વિસ્તાર કે જ્યાં આગળ પોઈન્ટ ઉપર લોકોને ગરમી ના લાગે તેને લઈને ખાસ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મંડપ બનાવવામાં આવ્યો છે. કારણ કે બપોરનો સમય એવો હોય છે કે જ્યાં ભરપૂર ગરમી પડે છે. તાપને લઈને 42 ડિગ્રી જ્યારે તાપમાન પહોંચે છે ત્યારે હીટવેવ એટલે કે ગરમીમાં લોકો ના શેકાય તેને લઈને સુરત ટ્રાફિક પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે અને જ્યાં જ્યાં ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં આગળ આ પ્રકારના મંડપ બનાવી લોકોને ગરમીમાં રાહત એટલે કે તડકો ન લાગે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હીટવેવને લઈને તંત્ર દ્વારા અલગ અલગ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તો બીજી બાજુ હીટવેવને લઈને સૌથી મહત્વની વાત છે કે હોસ્પિટલોમાં વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને જે પ્રકારે આગામી 3 દિવસ વધુ ગરમી સાથે હીટવેવની આગાહી છે તેને લઈને તંત્ર દ્વારા અલગ અલગ રીતે લોકોને ગરમીમાં રાહત મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કે તંત્ર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેથી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી શકે, જે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. લોકોને ગરમીથી રાહત મળે તેવા તમામ પ્રયાસની સાથે દરેક ટ્રાફિક પોઈન્ટ પર ગ્રીન મંડપ બંધાયા. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી શાહરૂખ ખાનનું ચેકઅપ કરવામાં આવ્યું છે. થોડી વારમાં શાહરૂખ ખાનને ડિસ્ચાર્જ કરાશે. હોસ્પિટલના સીધા જ ત્યાંથી એરપોર્ટ પહોંચાડાશે. એરપોર્ટથી મુંબઈ જવા માટે શાહરૂખ રવાના થશે. બુધવારે શાહરૂખ ખાનને કેડી હોસ્પિટલમાં લવાયા હતા. અભિનેતા શાહરૂખ ખાનની તબિયત સ્થિર છે. આજે શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી શકાશે. હિટસ્ટ્રોકના કારણે શાહરૂખ ખાનને કેડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તો અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે ડોક્ટર મનીષ દોશી સંપાદિત કારકિર્દીના ઉમરે પુસ્તકનું વિમોચન કરાયું. ધોરણ 10 અને 12ના કારકિર્દી અંગે વિદ્યાર્થીઓને પૂરતી માહિતી આ પુસ્તકથી મળશે. સતત 19મા વર્ષે કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આ પુસ્તકનું વિમોચન તેમણે કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. 19 વર્ષથી સતત પ્રયત્ન રહ્યો છે કે આ દિશા એમનો પથ નક્કી કરવામાં ક્યાંક ને ક્યાંક એમને માર્ગદર્શન મળે, મદદ મળે કે જેને પોતાના દીકરા દીકરીઓને બદલાતા સમય પ્રવાહ મુજબ કઈ લાઈનમાં કઈ ક્ષેત્રમાં આગળ વધારવા એના માટેની જે માહિતી ને માર્ગદર્શન જોઈતું હતું આ પુસ્તિકાએ વર્ષોથી આપ્યું છે. मनीष दोशी जी और उनके तमाम साथियों को मैं बहुत बहुत बधाई देता हूँ कि उन्होंने विद्यार्थियों के करियर गाइडेंस की दृष्टि से एक बहुत अच्छी पुस्तिका का यहाँ पर विमोचन किया है. જે વિટંબણા થાય કે ક્યાં પ્રવેશ લેવાથી મારું ઉજ્જવળ ભવિષ્ય બનશે, કઈ વિદ્યા શાખામાં લેશું પ્રવેશ તો પછીના આગામી સમયની અંદર ભવિષ્ય ઉજ્જવળ બને,
આવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલા વિદ્યાર્થી વાલીઓને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત 19મા વર્ષે કારકિર્દીના ઉંબરે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે.